સૌપ્રથમ વાત કરીએ નવસારીની। નવસારી શહેરમાં સવારથી જ વરસાદ નવસારી શહેરમાં વરસી રહ્યો છે વરસાદ। નવસારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગાહી અનુસાર સવારથી જ નવસારી શહેરમાં વરસાદી માહોલ છે। નવસારી શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સારો વરસાદ નવસારી શહેરમાં સવારથી જ વરસી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। આજે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા સિદ્દેશ ફોન લાઈનથી જોડાયા છે। જી સિદ્દેશ, નવસારીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, કેટલો વરસાદ? જી બિલકુલ, નવસારીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। લાંબા સમય બાદ ફરી એકવાર નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે। ખાસ કરીને જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારબાદ રોપણી અટવાઈ પડી હતી, ત્યારે ફરીથી આ વરસાદ આવતા રોપણી ફરી એકવાર ડાંગરની શરૂ કરવામાં આવી છે અને અન્ય પાકો માટે પણ આ વરસાદ સારો માનવામાં આવી રહ્યો છે। જોકે તમામ તાલુકાઓમાં વરસાદ નથી। નવસારી શહેર અને ચીખલી અને વાંસદા તાલુકામાં અત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને અસહ્ય બફારાથી પણ લોકોને મહદઅંશે રાહત મળી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો અમરેલી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ। અમરેલીમાં ચાવડ બાબરા હાઈવે ઉપર વરસાદ, તો ગળકોટડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં ચાવડ બાબરા હાઈવે ઉપર વરસાદ, ગળકોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કેમ કે આજથી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા પડી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતા છે। આજે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં, આ સાથે જ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। ભારે પવન અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી માછીમારો માટે પણ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે। આજે અને આવતીકાલે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે।